વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરી આચરનાર ચોર ઇસમને મધ્યપ્રદેશ ભીડમાંથી પકડી પાડી વણશોધાયેલ ગુનો શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે તેમજ મિલકત સંબંધિત વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત નાઓએ ક્રાઇમ બ્રાન્ચને જરૂરી સૂચના આપેલ હોય, જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી તથા તેઓની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતના આધારે મધ્યપ્રદેશ રાજ્યના ભિંડ જિલ્લામાં આવેલ ગોહદ ગામમાંથી આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવા કેદારસિંહ કુશવા ઉંમર વર્ષ 33, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે ઘનશ્યામ શેરી નંબર 20, LH રોડ, વરાછા, સુરત, મૂળ ગામ ગોહદ, વોર્ડ નંબર 13, ગડા મોહલ્લા, તાલુકો ગોહદ, જિલ્લો ભિંડ, મધ્યપ્રદેશનાને પકડી પાડવામાં આવેલ છે. સદર ગુનો શોધી કાઢવા માટે ગુનાવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી ફૂટેજના આધારે બાતમીદારો થકી માહિતી મેળવતા ચોરી કરનાર ઇસમ દેવા કુશવા હોવાનું જણાઈ આવેલ હતું, જેથી તેની તપાસ કરાતા તે વરાછા ખાતેથી મકાન ખાલી કરી ચાલ્યો ગયેલ હોવાનું જણાઈ આવતા તેણે જ ગુનો આચરેલ હોવાની માહિતીને પાકી થયેલ હતી, જેથી આરોપીના વતન જઈ ત્યાં ગોહદ ગામમાં વોચ કરીને પકડી પાડવામાં આવેલ છે.